અગાઉ આપણે જેમ પ્રેક્ટિકલ કરે એ રીતે આપણે અહીંયા એસવાય કેમિસ્ટ્રીમાં ફિઝિકલના સિલેબસમાં પીએચ મીટર જે છે પીએચ મીટરનો યુઝ કરી અને અહીંયા આપણે પીએચ શોધવાની છે. તો ધ કોન્સેપ્ટ ઓફ પીએચ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય સોરેન્સન. તો સોરેન્સન નામના વૈજ્ઞાનિકે આપણે પીએચની શોધ કરેલી છે, આપણે અગાઉથી જાણીએ છીએ. અ ડેનિશ બાયોકેમિસ્ટ. ધ પીએચ સ્કેલ ઇઝ સિરીઝ ઓફ નંબર્સ વિચ એક્સપ્રેસ ધ ડિગ્રી ઓફ એસિડિટી ઓર આલ્કલિટી ઓર ટુ ધ સોલ્યુશન. એટલે એસિડિક અને બેઝિક માપ અને ન્યુટ્રલ એમ ત્રણેય માપના સ્કેલ ઉપરથી પીએચને આપણે શોધીએ છીએ. પીએચની ડેફિનેશન શું કરી શકાય? તો પીએચ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ નેગેટિવ લોગોરિધમ ઓફ ધ એક્ટિવિટી ઓફ ધ હાઇડ્રોજન આયન. હાઇડ્રોજન આયનના ઋણ લઘુ ગુણાંકને આપણે પીએચ તરીકે ઓળખીએ છીએ. તો એ રીતે પીએચ માટે આપણે અહીંયા સમજવું હોય તો પીએચ ઇઝ ઇક્વલ ટુ -log AH પ્લસ અથવા -log AH3O પ્લસ એ રીતે આપણે કહી શકીએ. For dilute solution, the activity coefficient is very close to unity and the activity becomes equal to concentration. The conventional definition of pH is negative logarithm of hydrogen ion concentration. તો આ પ્રમાણે આપણે સાંદ્રતા ઓફ હાઇડ્રોજન જે છે એના માટે pH લેવી હોય તો pH is equal to -log સાંદ્રતા ઓફ H+. The minimum value of pH is 0 when AH plus is equal to 1 and the maximum value is 14. તો એનો મતલબ કે 0 થી 14 સુધીનો જે સ્કેલ માપ છે આપણે pH તરીકે લઈએ છીએ. તો AH plus is equal to 10⁻14 લઈ શકાય. The pH range between 0 and 7. એનો મતલબ કે 0 થી 7 સુધીનો જે pH સ્કેલ માપ છે એને આપણે એસિડિક નેચર કહીએ છીએ. while between 7 જે છે એને ન્યુટ્રલ કહેવાય અને 7 and 14 ઇન્ડિકેટ્સ આલ્કલાઇન નેચર. એનો મતલબ કે 7 થી 14 સુધીની જે pH છે એને આપણે બેઝ તરીકે ઓળખીએ છીએ. pH ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ડિકેટ્સ ન્યુટ્રલ સોલ્યુશન અને કહેવાનો મતલબ કે pH ઇઝ ઇક્વલ ટુ 7 હોય તો એ સોલ્યુશન ન્યુટ્રલ છે. ઇન પ્રેક્ટિસ ગ્લાસ એન્ડ ક્વીન હાઇડ્રોડ ઇલેક્ટ્રોડ્સ, ગ્લાસ અને ક્વીન હાઇડ્રોડ કમ્બાઇન ઇલેક્ટ્રોડ આવે છે. એ ઇલેક્ટ્રોડનો આપણે પીએચ મીટરની અંદર યુઝ કરીએ છીએ. તો કેરેમલ ઇલેક્ટ્રોડ ટુ મેઝર ધ પીએચ ઓફ ધ સોલ્યુશન, એ ઇલેક્ટ્રોડ દ્વારા આપણે પીએચને મેઝર કરીએ છીએ. ઇઝ નેસેસરી ટુ સ્ટાન્ડર્ડાઇઝેશન પીએચ મીટર પીરિયડ ટુ યુઝ બીકોઝ આપણે જ્યારે પીએચ મીટરનો યુઝ કરવો હોય એ પહેલાં આપણે પીએચ મીટરને સ્ટાન્ડર્ડ કરવું પડે, કેલિબ્રેટ કરવું પડે. તો એના માટે ટેમ્પરેચર મેન્ટેન રહે એ પ્રમાણેનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એ સિમેટ્રિક પોટેન્શિયલ ઓફ ધ ગ્લાસ ઇલેક્ટ્રોડ વિચ મસ્ટ બી કન્ડેન્સ્ડ પ્રિયર ટુ ઇટ્સ યુઝ. ધ ગ્લાસ મેમ્બર્સ શુડ નોટ બી અલાઉડ ટુ ડ્રાય. The pH metric titration curves are sigmoidal shaped and the end point is determined graphically by plotting. અને આપણે pH ને મેન્શન કર્યા પછી આપણે એમાં pHમાં થતો ફેરફાર નોંધી અને ડેલ્ટા pH ડિવાઇડેડ બાય ડેલ્ટા V ઉપરથી આપણે Vની કેલ્ક્યુલેશન પણ કરી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા આપણે જે એક્સપેરિમેન્ટ વિશે વાત કરવાના છીએ એ એક્સપેરિમેન્ટ પીએચ માટે આ રીતનો છે કે ડિટરમાઇન ધ ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ ધ મોનોબેઝિક એસિડ. મોનોબેઝિક એસિડનો આપણે યુઝ કરી અને વેરિયસ મિક્સચર કરી એની અંદર આપણે સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડનો યુઝ કરી અને આપણે પીએચની ગણતરી કરવાની છે. તો એના માટે અહીંયા શું રિક્વાયરમેન્ટ છે? 0.05 મોલર અહીંયા આપણે સોડિયમ એસિટેટનું સોલ્યુશન જોઈશે, 0.05 મોલર એસિટિક એસિડનું સોલ્યુશન જોઈશે, 4 pH વાળું બફરનું સોલ્યુશન જોઈશે અને ગ્લાસ કેલોમલ ઇલેક્ટ્રોડ જોઈશે. બંને કમ્બાઇન ઇલેક્ટ્રોડ છે. એ સિવાય આપણે પીએચને કેલિબ્રેટ કરવા માટે તમે 4 pH વાળું સોલ્યુશન આવે છે, 7 pH વાળું આવે છે, 9.2 એ રીતની અલગ અલગ પીએચની ટેબ્લેટ ઉપરથી આપણે એ બફર સોલ્યુશનને બનાવતા હોઈએ છીએ. બીજું એક ખાસ રીઝન છે કે જ્યારે તમે અહીંયા 4 pH વાળું બફર સોલ્યુશન વાપરો છો એનો મેઇન કોન્સેપ્ટ એવો છે કે 4 pHનું સોલ્યુશનનો મતલબ એસિડિક માધ્યમ થાય છે અને આપણે જ્યારે એસિડિક માધ્યમમાં સેલ ડૂબાડીએ છીએ ત્યારે સેલમાં વેરિએશન ના આવે એટલા માટે અહીંયા આપણે 4 pH વાળા બફર સોલ્યુશનની મદદથી એને કેલિબ્રેટ કરીશું. તો સૌથી પહેલાં પીએચ મીટરને 4 pH વાળા બફર સોલ્યુશનથી કેલિબ્રેટ કરી આ રીતે સોલ્યુશન વેરિયસ બનાવી અગાઉથી આપણે ઓબ્ઝર્વેશન ટેબલને રેડી કરી દેવાનો છે. એક ગ્રાફ પેપર રેડી કરી લેવાનું છે. એની અંદર આપણે 45 ml એસિટિક એસિડ લેવાના છીએ અને 5 ml સોડિયમ એસિટેટનું સોલ્યુશન લેવાના છીએ. બંનેને મિક્સ કરી સેલ ડીપ કરી અને પીએચ નોંધીએ છીએ. તો આપણે જોઈએ કે આપણે એને કેલિબ્રેટ કર્યા બાદ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર આપણે કામ કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પીએચ મીટર જે છે પીએચ મીટરને કેલિબ્રેટ કરવા માટે 3 સોલ્યુશનને રેડી કરીને રાખ્યા છે. એટલે કે બફર સોલ્યુશન 7 pH વાળું બનાવેલું છે, એ રીતે 4 pH વાળું બફર સોલ્યુશન બનાવેલું છે અને એ જ રીતે 9.2 વાળું બફર સોલ્યુશન બનાવેલું છે. અને એમાંથી 4 pH વાળા બફર સોલ્યુશનને આપણે એક નાના બીકરમાં લઈ અને આપણો ગ્લાસ ઇલેક્ટ્રોડ એની અંદર ડીપ કરેલો છે. એ ડીપ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ આપણે આ સ્ટાન્ડર્ડાઇઝેશન વાળા બટનની મદદથી અહીંયા આપણે આવી રીતે 4 pHને સેટ કરી છે. એ સિવાય અહીંયા આ જે એક બટન છે એ બટનની મદદથી પણ તમે આ રીતે એ બટનની મદદથી આ રીતે 4 pHને સેટ કરો છો.
આ જે સ્વિચ તમને દેખાય છે એની મદદથી આપણે 4 pH ને સેટ કરવાના છીએ. અહીંયા જે સ્ટાન્ડર્ડાઇઝેશન વાળું જે બટન દેખાય છે એ બટનની મદદથી તમે 7 pH સેટ કરો છો. વચ્ચે તમને ટેમ્પરેચર દેખાય છે અને અહીંયા જે કાપો છે એ pH ઉપર આપણે સેટ રાખવાનો છે. તો આ પ્રમાણે 4 pH વાળું સોલ્યુશન તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે પહેલા pH મીટરને કેલિબ્રેટ કર્યા પછી અહીંયા આપણી જે રિક્વાયરમેન્ટ છે 0.05 મોલર એસિટિક એસિડ અને 0.05 મોલર સોડિયમ એસિટેટના બંનેના સોલ્યુશન આપણે લીધેલા છે. બંને માટે આપણે આ રીતે અંકિત ફ્લાસ અલગ લીધેલા છે અને એક બીજું બીકર આપણે નીટ એન્ડ ક્લીન કરીને લીધેલું છે કે જે બીકરની મદદથી અહીંયા આપણે એસિટિક એસિડ 45 ml લઈ અને 0.05 મોલર જે છે એ 5 ml સોડિયમ એસિટેટ લઈ અને આ બીકરની અંદર આપણે 50 ml સોલ્યુશનને લઈ અને પછી સેલ આપણે એમાં ડીપ કરીશું. આ રીતે આપણે એસિટિક એસિડનું જે સોલ્યુશન છે 45 ml લઈ અને આવી રીતે બીકરની અંદર આપણે રેડી દઈશું. ત્યારબાદ સોડિયમ એસિટેટનું જે સોલ્યુશન છે એ સોલ્યુશનને આપણે 5 ml આ રીતે અંકિત ફ્લાસની મદદથી લઈ આ રીતે આપણે એ સોલ્યુશન જે છે 5 ml લેવાના છીએ. 5 ml સોલ્યુશન જે છે આની અંદર આપણે રેડી દઈશું. આ બંને સોલ્યુશનને આ રીતે મિક્સ કર્યા બાદ એની અંદર ઇલેક્ટ્રોડ ડૂબાડી અને આ રીતે આપણે રીડિંગ લઈશું જે આપણે pH તરીકે નોંધીશું. આ પ્રમાણે તમે જોઈ શકો છો કે pH મીટરની અંદર જે આપણે પહેલા સોલ્યુશન મૂકેલું છે એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટનું એ બંનેનું સોલ્યુશન બરાબર સ્ટીર કરી અને સ્ટેબલ થાય એ પ્રમાણે 3.2 આ રીતે આપણે નોંધીએ છીએ. તો એ આપણા જર્નલની અંદર આપણે આ રીતે શરૂઆતમાં 3.2 જે રીડિંગ છે એને નોંધી લઈએ. ત્યારબાદ એ બંનેનો આ રીતે ફેરફાર નોંધી અને પછી બંનેનો ભાગાકાર અહીંયા આપણે આવી રીતે કરી અને રીડિંગ અહીંયા નોંધીએ છીએ. એ રીતે બધા જ આગળના જે રીડિંગ છે એ આગળના રીડિંગ અહીંયા આપણે એમાં એસિટિક એસિડ 35 ml લેવાનું છે. એ રીતે સોડિયમ એસિટેટ જે છે 15 ml લેવાનું છે. ત્યારબાદ એની pH અહીંયા આપણને 4.1 મળે છે. તો એ જે છે 4.16 pH મળે છે. તો એના સંદર્ભમાં આ જે ફેરફાર છે અહીંયા તમે જોઈ શકો છો કે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર 45 ml એસિટિક એસિડ 5 ml સોડિયમ એસિટેટ લઈ અને આપણે પહેલું રીડિંગ આ પ્રમાણે નોંધ્યું. અને સાંદ્રતા ઓફ સોડિયમ એસિટેટ જે છે ઓલરેડી આપણને અહીંયા આપેલો છે કે 0.005. એ રીતે સાંદ્રતા ઓફ એસિટિક એસિડ 0.045 આપેલો છે. એ બંનેનો ભાગાકાર કરી અને લોગ લઈ અને અહીંયા વેલ્યુ લીધેલી છે. પહેલાં આપણે બંનેનો ભાગાકાર કરવાનો છે 0.005 ડિવાઇડેડ બાય 0.045. એ બંનેનો ભાગાકાર કરીને જે આન્સર આવે છે એનો આપણે લોગ લીધેલો છે. એ પ્રમાણે અહીંયા આપણે બધા રિઝલ્ટ જે છે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર નોંધ કરેલી છે કે જેમાં એસિટિક એસિડ અહીંયા આપણે 45 ml 35 ml 25 ml 15 ml અને 5 ml લીધેલો છે. અહીંયા 45 ml થી ઘટાડતા જઈએ છીએ એ રીતે અહીંયા 5 ml થી 45 ml સુધી વધારતા જઈએ છીએ. એ પ્રમાણે આપણું ઓબ્ઝર્વેશન ટેબલ આ રીતે રેડી કરેલું છે અને ગ્રાફિકલ સ્ટ્રક્ચરમાં આપણે pH વર્સિસ લોગનો ગ્રાફ દોરવાનો છે. તો કેલ્ક્યુલેશનની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા કેલ્ક્યુલેશન ઓફ કોન્સન્ટ્રેશન ઓફ એસિડ જે છે એ અહીંયા આપણને કેલ્ક્યુલેટ કરીને જ આપેલી છે. તો તમે આ પ્રમાણે બધાને કેલ્ક્યુલેટ પણ જાતે કરી શકો છો. તો અહીંયા N1 × V1 = N2 × V2 એના માટે 0.05 × 45 = N2 × 50 આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરીને અહીંયા આપણને N2ની જે વેલ્યુ છે 0.045 મોલર જેટલી મળે છે. તો અહીંયા એ સિવાય રિક્વાયરમેન્ટમાં આપણે અગાઉ વાત કરી કે 0.05 મોલર સોડિયમ એસિટેટ 0.05 મોલર એસિટિક એસિડ 4 pH બફર સોલ્યુશન અને આપણો ગ્લાસ ઇલેક્ટ્રોડ. એ રીતે કેલ્ક્યુલેશનની અંદર 0.05 મોલર જે છે એસિટિક એસિડ માટે આપેલી છે. તો આ પ્રમાણે સોલ્ટ માટેની અને એસિટિક એસિડ માટે બંનેની જે કન્સન્ટ્રેશનની જે વેલ્યુ છે આપણને અહીંયા ગણતરી કરીને આપેલી છે. તો એ રીતે એ સિવાય પ્લોટ ગ્રાફ જે આપણે ડ્રો કરીએ છીએ એ ગ્રાફની કંઈક આ પ્રકારની વેલ્યુ છે. તો એના માટે આપણે ઋણ લઘુ ગુણાંકથી એટલે નેગેટિવ અને પોઝિટિવ બંને રીડિંગને નોંધીએ છીએ. પીકેની વેલ્યુ આપણે એના ઉપરથી કેલ્ક્યુલેટ કરવાના છીએ. તો આપણે ગ્રાફિકલ સ્ટ્રક્ચર દોર્યા પછી જે વેલ્યુ અહીંયા આપણને કેએની મળે છે એ કેએની વેલ્યુ અહીંયા આપણે આ રીતે પુટ ડાઉન કરી અને ત્યારબાદ આપણે કેએનો એન્ટીલોગ લઈ અને કેએની વેલ્યુ આ રીતે ગ્રાફ ઉપરથી નોંધીએ છીએ. તો આપણે ગ્રાફ જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર આપણે pH વર્સિસ લોગનો ગ્રાફ દોરવાનો છે. તેમાં 3.29 ધારો કે આપણે -0.9542 રીડિંગ મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 3.29 અહીંયા આપણને -9542 રીડિંગ આપણે પહેલું મૂલ્ય દર્શાવ્યું છે. એ રીતે અહીંયા આપણને બીજું બિંદુ જે છે એ 4.16 -36.80 મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 4.16 જે pH છે એ -36.80 એ રીતે બતાવેલું છે. એ રીતે ત્રીજું આપણું રીડિંગ છે કે જે અહીંયા આપણને 4.48 0 મળે છે. તો એક્ઝેક્ટ આપણે 4.48 0 એ બતાવેલું છે. 0 આપણે 4.48 બતાવ્યું છે.
અને એ રીતે પાંચમું રીડિંગ જે 4.78 મળે છે એ દરમિયાન 0.3679 મળે છે. તો એ રીડિંગ અહીંયા આપણે આવી રીતે બતાવ્યું છે. અને જે લાસ્ટ રીડિંગ છે પાંચમું એ લગભગ આપણને 5.42 મળે છે, એ દરમિયાન 0.9542 મળે છે. તો એ આપણે 0.9542 આ પ્રમાણે રીડિંગ બતાવ્યું છે. તો અહીંયા આપણને જે પીએચનું મૂલ્ય મળે છે, અહીંયા તમે જોઈ શકો છો કે પીએચ અહીંયા આપણને 0 પીએચ જે મૂલ્ય આપણને મળે છે એ લગભગ 4.48 છે એક્ઝેક્ટ મિડલમાં. તો એ મૂલ્ય જે છે અહીંયા તમે આ રીતે મૂકી શકો છો. તો કે ની અંદર જે માઇનસ પીકે છે એ દરમિયાન આપણને 4.48 મૂલ્ય મળે છે. તો માઇનસ 4.48નો એન્ટીલોગ આપણે જોઈએ તો એના ઉપરથી આપણને કેએનું મૂલ્ય મેળવી શકાય છે. તો આ પ્રમાણના ગ્રાફિકલ સ્ટ્રક્ચરની મદદથી આ જે વેલ્યુ છે એ પીકેની વેલ્યુ આપણને મળે છે. એ પીકેની વેલ્યુ અહીંયા આપણે મૂકી અને આ પ્રમાણે કેએની વેલ્યુ તમે ગણતરીમાં લઈ શકો છો.